નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. મંદિરમાંથી નીચે ઉતરતી વખતે પત્નીએ પતિને કહ્યું કે બસ આ કારણથી જ મને ક્યારેક ક્યારેક મંદિર આવવાનું પણ વિચિત્ર લાગે છે. પત્નીએ કારણ પૂછ્યું તો જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. માનવ અને સુજીના લગ્ન થયાને 5 વર્ષ થઈ ચૂક્યા હતા. બંને પોતાના લગ્ન જીવનમાં એકબીજાથી ખુશ હતા અને તેઓના જીવનમાં ખુશીની કોઈ કમી નહોતી. માનવને પણ તેની ફેક્ટરી ખૂબ જ સારી ચાલતી હતી અને સુચી પણ લગ્ન પછી ઘરની બાજુમાં જ બ્યુટી પાર્લર ચલાવી રહી હતી. બંને માણસનો નિયમ હતો કે દરરોજ સવારે તૈયાર થઈને મંદિરમાં દર્શન કરવા માટે જવું. દરરોજની જેમ આજે પણ તેઓ મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. મંદિરમાં ઉપર જઈને દર્શન કર્યા અને પછી દર્શન કરીને મંદિરની સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે અચાનક જ સામે ભિખારીઓની ભીડે બંનેને ઘેરી લીધા અને બધા ભિખારીઓ માગવા લાગ્યા. માનવની પત્ની સુચીએ તરત જ તેના પાસે રહેલા પર્સમાંથી એક પછી એક દરેક ભિખારીઓને પૈસા આપવાના શરૂ કરી દીધા. આ જોઈને માનવને થોડો ગુસ્સો આવી ગયો અને તેને કહ્યું કે અરે યાર સુચી, તને ખબર તો છે કે મને આ બધું ગમતું નથી, તેમ છતાં તું યાર. બસ આ કારણથી જ મને ક્યારેય મંદિર આવવાનું પણ વિચિત્ર લાગે છે. ભિખારીની વાતો એક બાજુ રહી ગઈ અને રસ્તા પર બંને પતિ પત્ની આપસમાં બોલાચાલી કરવા લાગ્યા. પત્ની સુચીએ જવાબ આપતા કહ્યું કે અરે ભગવાનની દયાથી આપણી પાસે બધું જ છે. એક મોટી ફેક્ટરી છે અને સાથે સાથે મારું બ્યુટી પાર્લર પણ સારું ચાલે છે. આપણે બંને આટલું બધું કમાઈએ છીએ તો થોડું તો દાન પણ કરવું જોઈએ ને. તરત જ માનવે જવાબ આપતા કહ્યું યાર, મને દાન કરવામાં કોઈ જાતની મુશ્કેલી નથી થતી, પરંતુ મને આવા તંદુરસ્ત અને કામ કરી શકે તેવા લોકોની આવી હાલતમાં જોઈને મને ચીડ ચડે છે. એ લોકો પોતાનું કામ ધંધો કરીને કમાઈને ખાઈ શકે છે, પરંતુ બસ બેઠા બેઠા તમારા જેવા લોકોને કારણે આ લોકો કામ ધંધો નથી કરતા. અરે તો તમે શું એવું ઈચ્છો છો કે આ લોકોને કોઈ કંઈ આપે જ નહીં? સુચીએ જવાબ આપતા કહ્યું. પોતાની વાત આગળ વધારતા સુચીએ ઉમેર્યું કે જો આ લોકોને કંઈ કામ ન મળે તો શું તેઓને ભૂખ્યા સૂઈ જવાનું? આ તો ખોટી વાત કહેવાય ને. માનવ માથા ઉપર હાથ દઈને બોલ્યો, ઘરે સુજી, હવે તને કોણ સમજાવે? આટલું કહીને બસ આગળ ચાલવા લાગ્યો. આગળ ચાલીને પોતાની કાર પડી હતી ત્યાં કારમાં જઈને બેસી ગયો. થોડી વારમાં સુચી પણ આવી. કારના દરવાજામાંથી સાઈડમાં રહેલી બોટલમાંથી પાણી પીને હજુ કાર ચાલુ કરી રહ્યો હતો એવામાં અચાનક માનવની નજર ત્યાં સામે નીચે બેઠેલા એક ઘરડા કપલ ઉપર પડી. એક દાદા અને દાદી ત્યાં નીચે પાથરીને કંઈક વસ્તુ વેચી રહ્યા હતા. ત્યાં જઈને જોયું તો ત્યાં તેઓ તોરણ વેચી રહ્યા હતા. તોરણની અનેક ડિઝાઇનો ત્યાં હાજર હતી. માનવ તો ત્યાં પહોંચીને વસ્તુઓ જોઈ રહી હતી અને કારમાં બેઠેલી સુચીને ઈશારો કરીને બહાર બોલાવી. સુચી ત્યાં આવી એટલે માનવે તે ઘરડા દંપતીને કહ્યું કે દાદા દાદી, તમે લોકો કેમ નથી માંગતા? તમારી તો ઉંમર પણ વધારે થઈ ગઈ છે. તેના અવાજમાં થોડો ગુસ્સો પણ છલકા રહ્યો હતો. સામેથી ઘરડા દંપતીમાંથી દાદાએ જવાબ આપતા કહ્યું કે બેટા, અમને એ સારું નથી લાગતું. અમે મહેનત કરીને ખાવામાં માનીએ છીએ અને માગીને ખાવામાં અમને મજા ન આવે. માનવને જવાબ સાંભળીને થોડી અડચણ થઈ. પછી તે ફરી પાછો બોલ્યો, તો તમે આ બધા લોકોને કેમ નથી સમજાવતા? ત્યારે જવાબમાં કહ્યું કે બેટા જુઓ, અમે દિવસમાં આખામાં 2-3 તોરણ વેચીને અમારું જેમ તેમ ગુજરાન ચલાવીએ છીએ. એવામાં જો
અમે આને પણ કહીએ તો શું થાય? મોટી મોટી ફેક્ટરીઓમાં કે પછી બીજી જગ્યાએ બધા લોકોને અનુભવવાળા લોકો જોઈએ છે, તો અમને કોણ રાખશે? બસ, કદાચ કંઈક આ કારણથી જ કોઈ પણ મહેનત કરીને ખાવા ઈચ્છતું નથી. માનવે ફરી પાછું તોરણ પર વાત લઈ આવતા કહ્યું કે, દાદા, આ તોરણ તો ખૂબ જ સરસ છે. તમે ક્યાંથી લઈ આવો છો? મને પણ કહો, મારે હોલસેલ ભાવમાં જોઈએ છે. બેટા, આ તો અમે ઘરે બનાવીએ છીએ. બાજુમાં જ બજારમાં એક દુકાનમાંથી બધી જરૂરિયાતની વસ્તુઓ, કાપડ, સજાવટની વસ્તુઓ વગેરે લઈને આવીએ છીએ અને ઘરે બેસીને બનાવી લઈએ છીએ. એક દિવસમાં કેટલા તોરણ બનાવી શકો છો તમે? માનવે પૂછતા કહ્યું, અને આ તોરણનો ભાવ શું છે? બેટા, દિવસમાં 4 થી 5 તોરણ તો બનાવી લઈએ અને એક તોરણનું 80 રૂપિયાનું વેચીએ છીએ. સુચી આ બધું બેઠી બેઠી ત્યાં નિહાળી રહી હતી. આ વાતચીતનો આનંદ લઈ રહી હતી. માનવ વિચારમાં ખોવાઈ ગયો. થોડા સમય પછી તેને કહ્યું કે, હું તમને બધું મટીરીયલ વગેરે લઈને આપું તો તમે કેટલા વધારે બનાવી શકો? ત્યારે સામે બેઠેલા દાદાએ જવાબમાં આપતા કહ્યું કે, બેટા, મારે આવવા જવાનો ધક્કો અને સમય બચી જાય તો 3-4ની જગ્યાએ કદાચ 5-6 પણ બનાવી શકે. અને જો તમને મદદ કરે તેવા માણસો મળી જાય તો કેટલા બનાવી શકો? બેટા, તારે તો ઘણા બધા બની શકે છે. 10થી ઉપર પણ બની શકાય, એનાથી પણ વધારે બની શકે. તો તમે એક કામ કરો, મારા ઘરની બાજુમાં જ મારી પત્ની બ્યુટી પાર્લર ચલાવે છે. ત્યાં બાજુમાં એક જગ્યા ખાલી છે. એ જગ્યા તમારી. બસ તમારે ત્યાં રહેવાનું અને આ બધું બનાવજો અને તમને જરૂરી બધી જ વસ્તુઓ ત્યાં મળી જશે. કંઈ પણ ઘટે તો હું અને મારી પત્ની લઈ આવીશું. બસ, કામ બધું ઈમાનદારીથી કરજો અને ત્યાં તમને મદદ કરવા માટે ઘણા માણસો પણ હું મોકલી આપીશ અને હા, કિંમત 80 રૂપિયા જ આપીશ. સુચી આ બધી વાત સાંભળીને થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે તેના પતિને પૂછ્યું કે, અરે, તમે આટલા બધા તોરણ બનાવીને કરશો શું? ત્યારે તેને કહ્યું કે, મારી ફેક્ટરીમાં હેન્ડીક્રાફ્ટ આઇટમો પણ ખૂબ જ ચાલે છે, તો લગભગ તો બધા હું જ લઈ લઈશ અને બાકી તારા પાર્લરના વિઝિટ કરનાર કસ્ટમર પણ બાજુમાં આવા સુંદર તોરણ જોઈને તો ત્યાંથી પણ ડાયરેક્ટ ખરીદી કરી શકશે. પરંતુ આ તોરણ નહીં વેચાય તો કે પછી પડ્યા રહેશે તો? ત્યારે કહ્યું કે, મને તેની ચિંતા નથી. જો આવું કરવાથી દાદાની સાથે અહીંયાના લગભગ બધા લોકોને કામ મળી જશે અને પોતે મહેનત કરીને પોતાની ઓળખાણ પણ ઊભી કરી શકશે. અત્યારે આપણે સુચી નફા નુકસાન ઉપર નહીં, પરંતુ આ લોકોને આત્મનિર્ભર બનાવવામાં સહાય કરીએ. ત્યાંથી નીકળતા દાદાને કહ્યું કે, તમે આ બધા લોકોને તૈયાર કરી જ રાખજો. આપણે આજથી આપણું કામ શરૂ કરી દઈએ. આ શબ્દો સાંભળતાની સાથે સુચી સહિત ત્યાં હાજર ઘરડું દંપતી બધા લોકોના ચહેરા પર સંતોષનું સ્માઇલ આવી ગયું. દાદાએ 2 હાથ જોડીને માનવનો આભાર માનવા લાગ્યા. ત્યારે માનવે કહ્યું, અરે, મારો આભાર નથી માનો, મને આશીર્વાદ આપો. તમારી ઉંમર મોટી છે. એમ કહી તેનો આશીર્વાદ લઈને ત્યાંથી બંને નીકળી ગયા. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. સાંભળવા માટે આભાર.